નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું છું શિવમ અને આજે છે 21મી જૂન એટલે કે વિશ્વ યોગ દિવસ. 2014માં જ્યારે પીએમ નરેન્દ્ર મોદી કે જેમણે જે ખાસ એક પ્રસ્તાવ મૂક્યો તમામ દેશો સમક્ષ કે 21મી જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે અને ત્યારબાદ તુરંત જ સૌથી ઓછા સમયમાં 175 જેટલા દેશોએ આ પ્રસ્તાવ કે જેનો સ્વીકાર કર્યો અને ત્યારથી દર વર્ષે વિશ્વ યોગ દિવસ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આજે પણ આપણે વાત કરીએ તો સમગ્ર વિશ્વમાં આ દિવસની ઉજવણી કરવામાં આવી. 11મો આ ખાસ જે વિશ્વ યોગ દિવસ હતો અને આજે અલગ અલગ 1 લાખ સ્થળોએ લોકોએ ભેગા થઈને જે પ્રકારે નિયમાનુસાર જે યોગ કર્યા હતા અને યોગ એટલે એનો એક અર્થ જે પ્રકારે થતો હોય છે કે યોગ એટલે જોડાવું અને આ દિવસે તમામ લોકો કે જે જોડાય છે અને સાથે યોગ કરે છે અને લોકો એક અપીલ કરતા હોય છે કે પ્રેરણા લોકોને મળે કે યોગ કરવાથી શું થાય છે. યોગ કરવાથી આપણું શરીર કે જે હંમેશા સ્વસ્થ રહેતું હોય છે, જો શરીરને હંમેશા સ્વસ્થ રાખવું હોય તો નિયમિતપણે 1 કલાકના યોગ કે જે ખૂબ જ જરૂરી છે. આ વખતની ખાસ થીમ રાખવામાં આવી છે વન અર્થ વન હેલ્થ. આ ખાસ જે થીમ રાખવામાં આવી છે અને એના આધારે આજે યોગ થઈ રહ્યા છે. તેની સાથે ગુજરાતની વાત કરીએ તો ગુજરાત માટે ખાસ ધ્યેય કે જે રાજ્ય સરકારે કર્યો છે મેદસ્વીતા મુક્ત ગુજરાત. આ ખાસ એક ધ્યેયની સાથે ગુજરાતમાં પણ જે આજે આયોજનો થયા છે અને પ્રી ઇવેન્ટ પણ જે યોગા માટે ખાસ કરીને ઉજવવામાં આવી હતી અને આજે પણ ઘણી બધી જગ્યાએ જે તેની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આજે આ ખાસ દિવસે વિશ્વ યોગ દિવસે ખાસ આપની સાથે જે પ્રકારે ચર્ચા કરવી છે. આપણે મારી સાથે 2 મહેમાનો જોડાશે અને તેમની સાથે આપણે ચર્ચાને આગળ વધારીશું. વિશ્વ યોગ દિવસે યોગ કેમ જરૂરી છે અને ખાસ આપણે જે ઉજવણીની શરૂઆત કરી છે છેલ્લા 10 વર્ષોથી આજે 11મો યોગ દિવસ છે ત્યારે શા માટે જીવનમાં યોગની જરૂરિયાત છે આ તમામ બાબત પર ચર્ચા કરીશું. 2 મહેમાન મારી સાથે જોડાયા છે. સૌથી પહેલાં યોગ ગુરુ મારી સાથે જોડાયા છે ડૉક્ટર રાજેશ્રી દેસાઈ, આપનું સ્વાગત છે. ત્યારબાદ યોગ ટ્રેનર આપણી સાથે છે વૈશાલી બાવળિયા, આપનું પણ સ્વાગત છે. સૌથી પહેલાં રાજેશ્રીજી આપનાથી શરૂઆત કરીએ. યોગ નો અર્થ આપ કઈ રીતે લોકોને સમજાવશો અને સાથે જ આપણા જીવનમાં યોગનું કેટલું મહત્વ છે? યોગ એટલે સિમ્પલ શબ્દ છે કે 2 વસ્તુનું જોડાણ. જ્યારે 2 વસ્તુ એકબીજા સાથે જોડાય છે એને યોગ કહેવામાં આવે છે. આપણે કહીએ છીએ ને યોગા અનુસાર, જેવી રીતના તન અને મન 2 જ્યારે જોડાય છે ત્યારે એક યોગ બને છે અને એ પછી આત્મા અને પરમાત્મા સાથેનું જે મિલન છે એ પણ યોગ કહેવાય છે. યોગના આ રીતના ઘણા બીજા પણ ઘણા યોગો છે, મેડિટેશન છે અને અષ્ટાંગ યોગ જે છે એ 8 પાંખો છે જેના દ્વારા મનુષ્ય આધ્યાત્મિકતાના ચરમસીમા લેવલ ઉપર પહોંચી શકે છે. જી, આપના જીવનમાં યોગનું કેટલું મહત્વ છે ખાસ એની ચર્ચા કરીએ. હા, યોગ આની પહેલા જ્યારે હું નથી કરતી યોગ ત્યારે મારી લાઈફ કંઈક ઓર હતી, પણ જે દિવસથી આજથી લગભગ 15-17 વર્ષથી હું યોગ કરું છું ત્યારથી મારા જીવનની અંદર ચમત્કારિક બદલાવ આવ્યા છે. જ્યારે મનની અંદર નેગેટિવિટી ખૂબ વધી જાય છે ત્યારે મનુષ્ય એ જ વસ્તુનું ક્રિએશન કરી નાખે છે. એટલે મનુષ્યના વિચારોની જે વિષમતા છે એને ટાળવાનું પણ કામ કરે છે. લોકો ફક્ત એટલું સમજે છે કે શરીર સ્વસ્થ રહે તો જ બધું બરાબર રહે, પણ હું કહીશ કે મેં જે અનુભૂતિ કરી છે કે જ્યારે મન તંદુરસ્ત હોય છે ત્યારે શરીર આપોઆપ તંદુરસ્ત રહે છે. પહેલો રોગ મનની અંદર આવે છે, ચિંતાઓમાં આવે, ડિપ્રેશનમાં આવે અને પછી શરીરની અંદર રોગ ધારણ થાય છે. જી વૈશાલી, આપ યોગને કઈ રીતે લોકોને સમજાવશો અને આપે પણ આમાં ખાસ કરીને ડિપ્લોમા કર્યું છે, માસ્ટર ડિગ્રી પણ યોગમાં આપે કરી છે, તો શા માટે આ વિચાર આવ્યો કે યોગમાં મારે આગળ વધવું છે? ક્યારે આ પ્રેરણા મળી અને લોકોને ખાસ શું કહેવા માંગશો? સર, આમ તો કહું તો યોગ જે મેડમે કીધું એની જેમ કે 2 વસ્તુનો સંયમ અને એક છે એમાં જોડે જોડે કે અનુશાસન અથવા યોગ અનુશાસન. જ્યારે આપણી લાઈફમાં આપણે અનુશાસન કરીએ છીએ એ પણ એક યોગ જ છે
અને જ્યારે મેડમે કીધું એની જેમ જ કે આત્માનું પરમાત્મા સાથેનું જે મિલન છે એ પણ એક યોગ છે. અને મારી વાત કરું તો આમ જો હું માનું તો મેં લગભગ આજથી 15 વર્ષ પહેલા મારી જાતને મેં યોગમાં ઢાળી હતી. અને એના પછી છેલ્લા 7 વર્ષથી હું એઝ અ યોગ ટ્રેનર છું. અને મારું કહેવાય ને કે ત્યારે જયારે મેં શરૂઆત કરી ને યોગની, ત્યારે સ્કૂલ લાઈફ હતી મારી. અને ત્યારે જે મેડમ કરાવતા હોય ફિઝિકલી હેલ્થ માટે, એવી રીતના મેં ત્યારે શરૂઆત કરેલી. તો પછી મને એવું લાગ્યું કે મારું બોડી ફ્લેક્સિબલ છે, તો મારે યોગમાં આગળ વધવું જોઈએ. જ્યારે હું નેશનલ ગઈ એના પછી ખબર પડી કે યોગ સૌ નાની આમ તો એક બુક નથી, એ બહુ મોટો દરિયો છે. તમે એમાં જેટલા ઊંડા ઉતરી શકો એમ તમને નવું ને નવું નોલેજ મળતું જાય છે. એટલે હું અત્યારે યોગ કરું છું અને બીજાને કરાવું છું, જેથી કરીને મને પણ હેલ્પ કરે યોગ દ્વારા મારું બોડી, મારું હેલ્થ સ્વસ્થ રહે અને હું બીજાને પણ સ્વસ્થ રાખીશ. આપ યુવા છો અને આપે આમાં આગળ વધવાનું વિચાર્યું છે, પરંતુ યોગ ટ્રેનર તરીકે એક એવો અનુભવ છે લોકોમાં, ખાસ કરીને જે આજનો યુવા વર્ગ છે તે હોય છે, તે યોગ શીખવામાં કેટલો રસ ધરાવે છે. આપનો અનુભવ શું કહે છે અત્યાર સુધીનો 7 વર્ષનો? સર, આમ જોઈએ તો પહેલા આટલું યોગનું મહત્વ નહોતું, પણ આફ્ટર કોરોના ઘણું બધું એનું ચર્ચા વિચારણા વધી રહી છે. જેમ કે અત્યારે ગુજરાત યોગ પણ આપણું ગુજરાતમાં ચાલી રહ્યું છે. અને અત્યારે ખાસ કરીને નાની એજ ના બાળકો, 25 થી નીચેના જે બાળકો હોય, એમને યોગ કરતા જીમ કરવું વધારે ગમે છે. યોગ જે છે એ મનને શાંત રાખવા માટેની એક કહેવાય ને કે છે પ્રોસેસ, પણ લોકોને એમાં ધીમે ધીમે નથી કરવું, એક સાથે ઝડપીથી આગળ વધવું છે. એટલે મારું ખાસ કરીને કે યુવા વર્ગને છે કે તમે લોકો પણ યોગ કરો અને તમારા આગળના ફ્યુચરને પણ આવી જ રીતના હેલ્ધીથી જીવી શકો. જયશ્રીજી, આપ શું કહેશો? જે યુવા વર્ગ અત્યારે ખાસ કરીને જે વૈશાલીએ પણ કહ્યું કે તે આમાં ખાસ સ્ટડી હવે તો કર્યું છે તેમણે, અત્યારે યુવાઓ ખાસ કરીને આમાં પણ આગળ વધી રહ્યા છે, તેમને આમાં વધારે પડતો રસ લાગી રહ્યો છે. એ જોઈને આપને કેટલી ખુશી થાય છે? યોગનું ભવિષ્ય ખાસ કરીને આપણે જોઈએ તો એ આપને કેવું લાગી રહ્યું છે? આજના ફાસ્ટ યુગની અંદર યુવાઓમાં ડિપ્રેશનનું પ્રમાણ એટલું બધું વધી ગયું છે કે એને કારણે આત્મહત્યાનું પણ પ્રમાણ વધી રહ્યું છે. અને ડિપ્રેશનને કારણે લોકો પોતાના લક્ષ્યથી ભટકી જાય છે. યુવાઓમાં ખાસ આ માધ્યમો પણ કામ કરી રહ્યા છે. જેવી રીતના કહેવાય છે ને કે ચાકુનો યુઝ ડોક્ટર વ્યક્તિને જીવાડવા માટે પણ કરે છે અને કોઈને કતલ કરવા માટે પણ કરી શકાય. એવી જ રીતના જેટલા બી માધ્યમો વધ્યા છે એને કારણે એમાં વ્યસ્ત રહેવાથી ન જોવાનું પણ જોઈ રહ્યા છે. એમાં એમનું જે શરીરનું ઓજસ હોય એ પણ ખતમ થતું જાય છે. દિવસે દિવસે યુવા પાંગડો બનતો જાય છે અત્યારે. અને બીજું, ભૌતિકતાની જે આંધળી દોટ છે ને એને કારણે ફક્ત પૈસો જ મારો પરમેશ્વર, હું કહીશ કે પરમેશ્વરથી કમ નથી, પણ સર્વસ્વ એ હેલ્થને જોખમમાં મૂકીને સર્વસ્વ એ જ હોય એની કોમ્પિટિશનમાં આજનો યુવા લાગી ગયો છે. એને કારણે ઘણી બધી તકલીફો સહન કરવી પડે છે. એનાથી કુટુંબ પણ તૂટી રહ્યા છે, રિલેશન પણ ખરાબ થઈ રહ્યા છે. માં બેટાનો અથવા તો પતિ પત્નીનો, બાળકો સાથેના રિલેશન તદ્દન ખતમ થતા જાય છે. કારણ કે મનુષ્યનું પહેલું ફોકસ જો પૈસો હોય અને પોતાની ફેમિલી પ્રત્યેનો ના હોય તો ફેમિલી પણ સાથ આપતી નથી. તો હું માનું છું કે યુવાઓએ, આજના જે યુવા છે એમને પોતાનું લક્ષ્ય, પોતાને સ્વસ્થ સ્વયંને પહેલા રાખવાનું હોવું જોઈએ. પોતે સ્વસ્થ છે, આજે મારી અંદર પ્રેમ ભાવના અને સ્વસ્થતા નહીં હોય તો હું બીજાને શું આપીશ? એટલે પહેલા સ્વયં પર ધ્યાન દઈને સ્વયંને તંદુરસ્ત રાખવાનો આ યોગ જ રસ્તો છે. યોગ વગર કોઈ બીજો રસ્તો નથી. કારણ કે કોન્સન્ટ્રેશન જો નહીં થાય, પોતાના પ્રત્યે જાગૃતતા નહીં આવે તો પોતાની ચેતનાને આગળ વધારી શકશે નહીં. અને ચેતનાને મન જો કંટ્રોલમાં નહીં આવે અને મન પેલા લગામ વગરના ઘોડાની જેમ આમ તેમ ભાગતું રહેશે તો મગજથી મતલબ એને ડિપ્રેશન ને આટલી બધી હોસ્પિટલો વધતી જાય છે, જોઈએ છે. અને બીજા ખાણીપીણીની પણ જોઈ રહ્યા છે કે એવા લોકો
ખોરાક લઈ રહ્યા છે જે હાનિકારક છે, જેના કારણે શરીરની અંદર ટોક્સિન વધી રહ્યા છે. એ ડિટોક્સ કરવાનું એકમાત્ર ઉપાય હોય તો એ યોગ છે. યોગ દ્વારા મનુષ્ય તંદુરસ્ત રહી શકે છે અને મેડિટેશન દ્વારા મનને શાંત રાખી શકે છે. મેડિટેશન એક મેડિસિન છે જે મનુષ્ય માટે સાર્થક છે. જેવી રીતના માણસ ઉપવાસ કરે છે ત્યારે ફાસ્ટિંગ જ્યારે કરતો હોય ત્યારે ખોરાકની આપલે બંધ કરી દઈએ છીએ. એવી રીતના મનને તંદુરસ્ત રાખવા માટે, વિચારોની પર કંટ્રોલ રાખવા માટે મનની અંદરનું ફાસ્ટિંગ જે કહેવાય માઇન્ડનું, એ મેડિટેશન છે. એ પણ એક જાતનો યોગ જ છે. તો હું કહીશ કે આજના યુવા જે નિસ્તેજ થઈ રહ્યા છે, બ્રહ્મચારી આશ્રમની જગ્યાએ ગૃહાશ્રમમાં પ્રવેશ કરી જાય છે, એક સ્ટેપ આગળ વધી જાય છે, એને કારણે એની શરીરની અંદર રહેલી ઉર્જાને નષ્ટ કરી નાખે છે. એને લીધે ઘણી વખત ફર્ટિલિટી એટલે કે બાળકો નથી થતા અને ઘણા મોટા પ્રોબ્લેમ થઈ શકે છે હેલ્થને રિલેટેડ. તો હું કહીશ કે આ યોગ જ માત્ર એક ઉપાય છે કે જે એમને સ્વસ્થ અને તંદુરસ્ત રાખી શકે. ખાસ ગુજરાત સરકાર દ્વારા જે અભિયાન કે જે કરવામાં આવ્યું છે વૈશાલી, મેદસ્વીતા મુક્ત ગુજરાત, આ એક મોટી સમસ્યા છે અત્યારે તમામ લોકોની. જોવા જઈએ તો એના જ કારણે અભિયાનની શરૂઆત કરી છે. તો મેદસ્વીતા મુક્ત બનાવવું હોય તો જે લોકો છે તેમણે રેગ્યુલરલી કયા ખાસ યોગ કરવા જોઈએ? એ લોકો કે જે ખાસ જોબ પણ કરે છે, સતત વ્યસ્ત રહેતા હોય છે, પરંતુ તેની સાથે જો તેમણે મેદસ્વીતાથી મુક્ત થવું હોય તો રેગ્યુલરલી કયા યોગ તેમણે ખાસ કરીને કરવા જોઈએ? એમાં તો સર જો આપણે કહીએ તો પહેલા તો એમનું છે કે એમની ઊંઘ પૂરતી હોવી જોઈએ. કારણ કે અત્યારના જમાનામાં લોકો નથી 8 કલાક બરોબર પરફેક્ટલી સુઈ શકતા. એક તો કામમાં ને કામમાં ભાગદોડમાં જે લોકોની ઊંઘ પૂરી નથી, એ લોકોનું જમવાનું બહુ બહારનું છે, ફાસ્ટ ફૂડ છે, એના કારણે મેઇન તો જે વેઇટ વધી રહ્યો છે એ એક રીઝન એ છે કે એમનું ખાણીપીણી છે. અને જો એમને વેઇટ લોસ કરવો હોય અને શરીરને તંદુરસ્ત રાખવું હોય તો એની માટે જે યોગ જે છે એ સૂર્ય નમસ્કાર બહુ હેલ્પ કરી શકે છે એ લોકોને, કે જેમનું શરીર છે એ તંદુરસ્ત રહી શકે છે. અને બીજી વસ્તુ છે કે ખાસ કરીને લેડીઝ માટે તો એ લોકો 90 ડિગ્રી જેવી પોઝિશનો જેમ કે વિપરીતીકરણની મુદ્રા છે એ પણ એ લોકો કરી શકે છે, જેથી કરીને એમને પેટ પર પ્રેશર આવે તો પેટનો જે ચરબીનો ભાગ છે એ ઓછો થઈ શકે છે. જી, આપ શું કહેશો? મેદસ્વીતા અત્યારે કેટલી મોટી સમસ્યા છે. આપ આ સમસ્યાને કઈ રીતે જુઓ છો? લોકોને આપ મળો છો, આટલા વર્ષો આપે જોયું છે, ત્યારે આ સમસ્યા અને અભિયાન જે સરકારે શરૂ કર્યું છે મેદસ્વીતા મુક્ત અભિયાન, તે આપ કઈ રીતે જોઈ રહ્યા છો? અત્યારે બાળકોને બહારના ફૂડ ઉપર વધારે ઇન્ટરેસ્ટ છે, એ વાત સાચી છે. કારણ કે એને બહારના ખોરાકો વધારે ગમે છે અને લાઈફસ્ટાઈલ જે આખી ચેન્જ થઈ ગઈ છે કે વ્યક્તિને સુવિધાઓ મળી ગઈ છે, સુવિધાની સાથે સુખ તો મળી ગયું છે, પણ શરીરનો નષ્ટ કરી દીધું છે. એક્સરસાઇઝ કરવાની જે હોય એને બદલે સવારે વહેલા ઉઠવાની જગ્યાએ લોકો સૂર્યનારાયણના દર્શન પણ નથી કરતા અને મોડા પણ ઉઠે છે. એ બી બહુ મોટું કારણ છે. બીજી વસ્તુ, અત્યારે નાઈટ બધા બહાર આઉટિંગમાં જતા હોય છે અને રાતનો જે ખોરાક હોય છે એ ખૂબ હાર્મફુલ છે. એનાથી ઊંઘ પણ ડિસ્ટર્બ થાય છે. આપણે જેવી રીતના ક્યારેક લગ્નમાં ગયા હોય અને આવીને આપણને જો ઊંઘ આવતી હોય, આટલું એન્જોય કર્યા પછી ત્યાં બરાબર ઝાપટી હોય ઊભા ઊભા, અને એ ખાધા પછી ઊંઘ જે ચડે છે એનાથી ખબર પડે કે એનર્જી ઓછી થઈ ગઈ. આટલું બધું ખાધા પછી પણ જો એનર્જી ઓછી થઈ જતી હોય તો એ ફૂડને રિયલ ફૂડ ના કહેવાય. અને રાતના મોડા જમવાની આદતના લીધે એ લોકો એમના શરીરની અંદરની જે પ્રોસેસ છે એને પણ ડિસ્ટર્બ કરે છે. કારણ કે શરીરને પણ અમુક ટાઈમ જોઈએ છે, ચયાપચયની ક્રિયા થાય અને રિપેર થવાની ક્રિયા થાય. એને બદલે ફૂડ એટલે સ્થૂળતા વધારવાનું કામ કરે છે. જે પૃથ્વી તત્વ હોય શરીરની અંદર એ અનબેલેન્સ થઈ જાય છે અને એ વધારે ને વધારે ફૂડ રૂપે શરીરની અંદર જો ડિપોઝિટ થાય તો સ્થૂળતા વધે. એને માટે સવારે એક્સરસાઇઝ કરવી, જેમ બેને પણ કીધું કે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ અને શ્વાસો ઉપર પોતાનું ધ્યાન લઈ જાય. અને બેઠાડું જે જીવન છે એને બદલે થોડું ઘણું ચાલવાનું પણ રાખે યોગની સાથે. પણ લોકો શું કરે છે, એમાં પણ મોબાઈલ લઈને ચાલે છે. એટલે એમનું કોન્સન્ટ્રેશન તો
સીધું ને સટ મોબાઈલની અંદર વાતો કરવામાં હોય, જ્યારે મનુષ્યનું ફોકસ જ ના હોય પોતાના તરફ, તો કોઈ પણ સ્થૂળતા જાય એમ નથી. જ્યારે સૂર્યપ્રકાશ આવતો હોય, મેગ્નિફાઈડ ગ્લાસ મૂકી અને નીચે પેપર પણ આપણે મૂકી દઈએ, તો એ સૂર્યના કિરણ એક જ જગ્યાએ એકત્રિત થઈને એ કાગળને બારી નાખે છે. એવી જ રીતના યુવાઓએ પણ અને મોટાએ પણ અત્યારે, કારણ કે કામ જે પહેલા કરતા હતા એવું કામ ગૃહિણીને પણ નથી રહ્યું. ગૃહિણીમાં પણ જોયું છે કે ઘણી બધી શરીરની અંદર બેલોડતા અને સ્થૂળતા આવી જાય છે. એને કારણે ઘણીવાર મજાકમાં કહું છું, પતિને ગમે નહીં અને બીજે લાઈન મારવાનું શરૂ, એવું પણ લાગે છે ઘણી સ્ત્રીઓને. એટલે આ બધાથી બચવા માટે સ્ત્રીએ પણ સજાગ થવું પડશે. પોતાના બોડીને કેવી રીતના મેન્ટેન કરવું, યોગ દ્વારા ઘણી બધી એક્સરસાઇઝ, સુંદર સુંદર એક્સરસાઇઝ આપણે રોજ જોઈએ છે પણ ખરા, પણ એ કરવાનો સમય જે ફાળવવો જોઈએ એ ફાળવી નથી શકતા. મનુષ્યએ 24 કલાકમાંથી પોતાના માટે 1 કલાક ફાળવવો ખૂબ જરૂરી છે. એટલે વ્યસ્ત લાઈફ છે યુવાઓ માટે, ખાસ કરીને આપણે વાત કરીએ વૈશાલી, તો કયા કયા યોગ કે જે રેગ્યુલરલી 1 કલાક જે ફાળવવાની આપણે વાત કરતા હોઈએ છીએ કે રેગ્યુલર 1 કલાક ફાળવવા જોઈએ, તો કયા યોગ રેગ્યુલરલી કરવા જોઈએ કે જેથી અત્યારની ફાસ્ટ લાઈફમાં જે બીમારીઓ વધુ ને વધુ શરીરમાં આવી જતી હોય છે તેનાથી દૂર રહી શકાય છે? કયા યોગ છે, ખાસ કરીને કયા પ્રાણાયામ છે? જો સર ઉભામાં જોવા જઈએ તો તાડાસન છે, વૃક્ષાસન છે, ત્રિકોણાસન છે, કટીચક્રાસન છે. આ આસનો રેગ્યુલરપણે કરવા જોઈએ. બેઠા બેઠામાં પણ આવી જ રીતના અમુક આસન છે, પદ્માસન છે, સિદ્ધાસન છે, વજ્રાસન છે. આ વજ્રાસન એક જ આસન એવું છે 84 લાખ આસનોમાંથી કે જે આપણે જમ્યા પછી કરી શકીએ છીએ. એની જગ્યાએ બીજા છે વક્રાસન પણ છે, ભદ્રાસન છે. અને ઊંધા સુતામાં જોવા જઈએ તો સરળ ભુજંગાસન, જો કોઈને ન થઈ શકે ભુજંગાસન તો એ લોકો સરળ ભુજંગાસન પણ કરી શકે છે. ભુજંગાસન છે, સલભાસન છે, ડાયાબિટીસ વાળા લોકો માટે, કિડનીઝ ના પ્રોબ્લેમ વાળા લોકો માટે સલભાસન સારી એવી પ્રેક્ટિસ છે. અને સીધા સુતામાં જેમ વાત કરીએ એમ સવાસન તો બધાનું મોસ્ટ ફેવરિટ આસન છે જ. એની સિવાય છે પવન મુક્તાસન છે. પછી બંને પગ એક સાથે જયારે ઉપર કરીને એ વિપરીતીકરણી કરીએ છીએ, એને જો આમ ગણીએ તો એને અર્ધ સર્વાંગાસન પણ કીધું છે. હલાસન છે, સર્વાંગાસન, પૂર્ણ સર્વાંગાસન. અને પ્રાણાયામની વાત કરીએ તો પ્રાણાયામમાં છે અનુલોમ વિલોમ પ્રાણાયામ. કોઈ બી વ્યક્તિ કરી શકે છે અનુલોમ વિલોમ પ્રાણાયામ. નાના બાળકથી લઈ મોટા ગમે એજના હોય તો અનુલોમ વિલોમ પ્રાણાયામ એવા છે કે બધા લોકો કરી શકે છે. બ્રાહ્મરી પ્રાણાયામ છે જેનાથી મન તમારું શાંત રહે છે. અને આ ઓલ ઓવર પ્રાણાયામથી કે આસનથી, યોગ કરવાથી બ્લડ સર્ક્યુલેશન ઇમ્પ્રુવ રહે છે અને જેથી કરીને મન શાંત રહે છે, શરીર તંદુરસ્ત રહે છે. તો આટલા આસનો જો આપણે રેગ્યુલર 1 કલાકનો ટાઈમ ફાળવીને કરીએ તો આપણને લગભગ, જ્યાં સુધી હું માનું છું ત્યાં સુધી, બીજી કોઈ દવાની જરૂર નહીં પડે આપણને. મહિલાઓ માટે ખાસ, અને ખાસ આપણે વાત કરીએ તો જે જોઈન્ટની પ્રોબ્લેમ થતી હોય છે ત્યારે જે લોકોને તે ન થાય એના માટે જે કયા કયા આસન કરવા જોઈએ, કેટલો સમય રેગ્યુલરલી તેના માટે ફાળવવો જોઈએ, અને જે યોગ કરે છે તે યોગ્ય રીતે કરે છે કે નહીં તે પણ ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ. તેના માટે શું કહેશો? જી, આમાં યોગની અંદર શ્વાસ ઉપર ખૂબ ધ્યાન આપવાનું હોય છે. ઘણી વખતે શ્વાસની જે ક્રિયા હોય છે એ રોંગ પણ થતી હોય છે. જેવી રીતના કપાલભાતી જો કરવાનું હોય તો કપાલભાતી જ્યારે કરતા હોય તો છીંક ખાતા હોય એમ શ્વાસને બહાર ફેંકવાનો હોય છે. એની જગ્યાએ ઉલટા પણ કરતા હોય છે કે જે ખોટી અસર કરતી હોય છે. અને પગની વાત કરીશ તો એની અંદર તો એક તો મનુષ્યની અંદર વિચારોની વિષમતા જે હોય છે કે માણસ જ્યારે ઉંમર વધતી જાય તો એને એક ડર સતાવે છે કે હું ગરડો થઈ જઈશ, કોની પર આધાર રાખીશ. એને લીધે ઘૂંટણોમાં દર્દ સ્ત્રીઓને, મહિલાઓને ચાલુ થઈ જાય છે. એ પૃથ્વી તત્વ અનબેલેન્સ હોવાના કારણે હાડકાના દુખાવાને એ બધું થાય છે. તો એને માટે એક તો સ્વભાવની અંદર ચિંતાઓથી પણ મુક્ત થવું પણ બહુ જરૂરી છે. અને આસનની અંદર તમે કપાલભાતી છે, અનુલોમ વિલોમ પણ કરવાનું, અને 2 હાથથી જે તાલી પાડવાની જે ક્રિયા છે એની અંદર શરીરના દરેક કે દરેક આપણા પોઈન્ટ જે હાથના હોય છે, એક્યુપ્રેશર પોઈન્ટ, એ દબાઈ જાય છે. તો હું કહીશ કે ઊભા રહીને
ઘૂંટણાને થોડા વાળીને શ્વાસને ભરીને આ ઘૂંટણ બેન્ડ કરીને આમ કરીને તાલી પાડીને ઊભા જ કરવાની આ ક્રિયા છે. જો આ કરવામાં આવે તો એમનું બ્લડ સર્ક્યુલેશન ખૂબ સુંદર થઈ જશે અને માઇન્ડ સુધી પણ આખું બ્લડ પ્રોસેસ પહોંચશે, જેને કારણે માઇન્ડ પણ સ્વસ્થ થાય અને તંદુરસ્ત થશે. તો એ જ મેડમે જે બધા આસનો તો કહી દીધા છે કે એ બધા અમુક આસનો કરવાથી કે પગની જે દુખાવા હોય છે એને ઘૂંટણને અંદર થોડી માલિશ પણ, જે યોગની અંદર માલિશ પણ આવે છે, એ પણ કરવામાં આવે. સરસોની માલિશ ને યોગ અને સાથે સાથે યોગ પણ કરવામાં આવે. અને મેડિટેશન જે છે એ રાત્રે સૂતી વખતે સવાસન એટલે સબ એટલે મળદું, જે સૂતું હોય એ પ્રમાણે ધીરે ધીરે પોતાના એક એક અંગને જોવાનું ચાલુ કરે. અંગૂઠાથી લઈને શિખા સુધી ધીરે ધીરે બોડી તરફ પૂરું ધ્યાન લઈ જવાનું. આપણે જેને પ્રેમ કરતા હોય એની સામે જોઈએ છે, તો આપણા શરીરના અંગો આપણા બાળક જ છે, એ પ્રમાણે દરેક અંગને જોવાની પ્રોસેસ પણ કરવી જોઈએ. એટલે શવાસનની અંદર જ્યારે મનુષ્ય જોવા માંડે પોતાના અંગોને, તો મન પણ શાંત થઈ જાય છે અને તન પણ શાંત થઈ જાય છે. એટલે એક જાતનું મન અને તનનું એક જોડાણ થાય છે, જેના કારણે શરીરની અંદર ડિટોક્સિફિકેશન થઈ જશે અને જે ડેડ સેલ હશે બોડીની અંદર એ પણ ખતમ થશે અને નવા સેલ જે જનરેટ થશે બ્લડની અંદર એ બધા પોઝિટિવલી થશે. ટૂંકમાં ખાસ સંદેશ યોગ દિવસ માટે તમામ લોકો માટે શું કહેશો? ટૂંકમાં ફટાફટ રાજેશ્રીજી આપનાથી શરૂઆત કરીએ. હા, કે આપણું પોતાનું જીવન એક સંદેશ બની જવો જોઈએ કે દરરોજે યોગ કરવો જોઈએ. 1 કલાક પોતાના માટે સમય નહીં આપે તો હોસ્પિટલના ખર્ચા અને સ્વસ્થતાને ખતમ કરવાનો પોઈન્ટ જે કહું છું એ થઈ જશે. તો સ્વસ્થ રહેવું હોય તો આજથી એક લક્ષ્ય બનાવી દેવાનું, એક નિયમ બનાવી દેવાનું કે મારે સવારે ઉઠીને પહેલું કામ મેડિટેશન અને યોગા કરવાનું પહેલું કામ કરીશ અને બાકીનું બધું પછી કરીશ. એ જ રીતના, જેવી રીતના દયાનંદ હતા અને વિવેકાનંદ હતા, એવું જો જીવન ચાહતા હોય અને સ્વસ્થ જીવન ચાહતા હોય, ફેમિલીને ખુશ જોવા માંગતા હોય, તો પોતાના તરફથી શરૂઆત કરીને સ્વસ્થતા આજથી જ એક નિયમ બનાવી લઈએ અને આજનો જે યોગ દિવસ છે એને આપણે શુભ અવસરને ધ્યાનમાં રાખીને આજથી જ યોગ શરૂ કરી દઈએ. અને આપ સૌને પણ હું હાથ જોડીને વિનંતી કરું છું અને આપણો દેશ, ભારત દેશ સ્વસ્થ અને સુંદર બને એના માટે આપણે પ્રયત્ન આપણાથી જ શરૂઆત કરીએ. નિર્માણ ચેનલને પણ જે અત્યારે બહારનું બધાને ખાવું પણ છે એ પણ નથી છોડવું અને સાથે શરીર પણ સ્વસ્થ રાખવું છે, એ લોકો માટે શું સંદેશ રાખશો? એ લોકોને સર હું એટલું જ કહીશ કે બહારનું ખાવાનું તો એક સાથે એ લોકો ઓછું નહીં કરી શકે. હા, પણ જો મનમાં એ લોકો સંકલ્પ કરી લેશે તો ધીમે ધીમે કરીને એ લોકો છોડી શકે છે. અને એમ પણ સર આપણે અત્યારે ગમે ફૂડ લઈએ, ફૂડ છે, પેકેટ્સ વાળી જિંદગી થઈ ગઈ છે હવે તો. એટલે એ લોકો જો માને તો ધીમે ધીમે કરીને એકદમ કેમિકલ મુક્ત આપણે ના જઈ શકીએ, પણ થોડું ઓછું જરૂર કરી શકીએ છીએ. અને જો બોડીને હેલ્ધી રાખવું હોય, શરીર મન તંદુરસ્ત રાખવું હોય, તો રોજે આપણે 1 કલાક આપણી માટે કાઢીએ. અહીંયા આપણે જ્યાં એક જિંદગી લઈને આવ્યા છીએ, તો એ જિંદગીને સફળ કરવા માટે થઈને આપણે 1 કલાક આપણી માટે આપવી જોઈએ. ચોક્કસથી. તો એ જ યોગ ભગાવે રોગ, આ સૌ વાક્ય આપણે સૌ જાણીએ છીએ અને એના જ મુદ્દે ચર્ચા કરી. યોગ કરવાથી શું ફાયદા થાય છે એ આપણે સૌ જાણીએ છીએ, પરંતુ કમનસીબી એ છે કે આપણે જાણીએ છીએ છતાં પણ આપણને કરવા નથી, એ એક મોટી સમસ્યા છે. પરંતુ જ્યારે યોગ દિવસ આવે છે ત્યારે સંકલ્પ લેતા હોઈએ છીએ, પરંતુ તે સંકલ્પને કેટલા અંશે આપણે પાળીએ છીએ તે પણ એક મોટો સવાલ દર વર્ષે આપણે કરતા હોઈએ છીએ. પરંતુ સારી વાત એ છે કે અત્યારે લોકો વધુને વધુ જોડાઈ રહ્યા છે, ખાસ કરીને યુવાઓ પણ અત્યારે યોગ પર પોતાનું કરિયર પણ આગળ વધારી રહ્યા છે. લોકો ત્યાં શીખવા પણ ખાસ કરીને જઈ રહ્યા છે, પોતાના માટે અત્યારે સમય જે ફાળવી રહ્યા છે તેનો રેશિયો અત્યારે ધીરે ધીરે ખાસ વધી રહ્યો છે. તે બીજી તરફ એક સારી બાબત કહી શકાય છે. તો યોગ મુદ્દે ખાસ આજે ચર્ચા કરી. ચર્ચામાં જોડાયા વૈશાલી અને સાથે ડૉક્ટર રાજેશ્વરીજી. બંનેનો આભાર અમારી સાથે જોડાયા બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, હાલ આ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.